એટલે તમે જે બહાર જે મોટી મોટી પ્રોડક્ટોના દૂધ લ્યો છો એના કરતાં આ તો ચોખ્ખું દૂધ, એ પણ ભેંસનું દૂધ, અને એમાં પણ કોઈ મિલાવટ વગરનું દૂધ જો તમારે જોતું હોય તો ખરેખર ઉત્તમ ડેરીનો સંપર્ક કરવો જોઈએ. ઉત્તમ ડેરીના સત્તાધીશોનો સંપર્ક કરવો જોઈએ કે જે 9 રૂપિયાની અંદર આ દૂધ ખરીદી રહ્યા છે. તો બની શકે કદાચ 1-2 રૂપિયાનો ગાળો એનો રાખે, પણ તમને તો કદાચ 10-11 રૂપિયામાં જ મળશે. એટલે તમારે ક્યાંય દૂર જવાની જરૂર નથી, કારણ કે ઉત્તમ ડેરી જે છે એ પશુપાલકોનું હિત ઈચ્છી રહી છે એવું એ હંમેશા બણગા ફૂંકતી રહે છે. જો ખરેખર પશુપાલકોનું હિત હોત અથવા હિત ઈચ્છતી હોત તો એ આ 9 રૂપિયામાં દૂધ ન ખરીદત, પણ આ 9 રૂપિયાની અંદર એ દૂધ ખરીદે છે. છેલ્લા 4 દિવસની તમામ જે કહી શકાય કે મંડળીની અંદર જે દૂધ ભરાય છે એ દૂધ ભરનાર જે પશુપાલકો છે એના દૂધની પાવતી આપણા પાસે ઉપલબ્ધ છે. એટલે ઉત્તમ ડેરીને કહેવા માંગીએ છીએ કે શા માટે ભાઈ પશુપાલકો અને ખેડૂતોનો કડદો કરવામાં આવે છે, શા માટે પશુપાલકો અને ખેડૂતો સાથે આવી ક્રૂર મજાક કરવામાં આવે છે. કારણ કે જે જગ્યાએ એક 20 રૂપિયા મિનરલ વોટર એટલે કે પાણીની બોટલ મળે છે એની જગ્યાએ તમે 9 રૂપિયામાં એ ભેંસનું ચોખ્ખું દૂધ અને પણ 5 પેટ સુધીનું દૂધ એ તમે સ્વીકારો છો, તો ક્યાંક ને ક્યાંક આ પશુપાલકો સાથે ક્રૂર મજાક છે. આ ક્રૂર મજાક બંધ કરવી જોઈએ. અને આ ભાવ પત્રકમાં તમે જે કીધું કે 850 રૂપિયાનો ભાવ આપીશું, તો ખરેખર એને વળગી રહેવું જોઈએ.